જેક અને બીજનો છોડ. એક વખત એક ગરીબ મહિલા હતી. તે શહેરની બહાર એક ગરીબ ઘરમાં પોતાના પુત્ર જેક સાથે રહેતી હતી. તેમની પાસે એક ગાય હતી જે પડોશી ગાયો કરતાં વધારે દૂધ આપતી હતી અને તેઓ વધારાના દૂધથી માખણ અને ચીઝ બનાવતા અને નજીકના બજારમાં વેચતા હતા. પણ એક દિવસ ગાયે દૂધ આપવાનું બંધ કરી દીધું અને માખણ અને ચીઝ બનાવવા માટે દૂધ બચ્યું નહોતું અને તેમને પીવા માટે પણ દૂધ નહોતું. તેઓ રોજ ઓછું ભોજન કરતા અને તેઓ પાસે ખાવા માટે કંઈ બચ્યું નહોતું અને ભોજન ખરીદવા માટે પૈસા પણ નહોતા. જેક કંઈ પણ કરવા માટે હજી નાનો હતો અને તેની માતા બીમાર પડી ગઈ હતી. તેણે જેકને પોતાના બેડ પાસે બોલાવ્યો. હું બહાર જવા માટે બહુ કમજોર છું જેક, એટલે તું ગાયને બજારમાં લઈ જા અને જેટલા પૈસામાં વેચી શકતો હોય એટલામાં વેચી દે, જેટલું હોઈ શકે. હા માં. જેકને બજારમાં જવું ગમતું હતું પણ તે દુઃખી હતો કેમ કે હવે તેઓને ગાય વેચવી પડશે. તે ધીરે ધીરે ચાલી રહ્યો હતો અને અડધા રસ્તે પહોંચ્યો હતો કે અચાનક એક વૃદ્ધ માણસે તેને રોકી લીધો. તારે આ ગાય વેચવી છે? જો હું તને આ ગાયને બદલે જાદુઈ બીજ આપીશ તો ચાલશે? તે બીજ અલગ અલગ રંગના હતા અને બહુ સુંદર હતા અને વૃદ્ધ માણસે કહ્યું હતું કે તે જાદુઈ બીજ છે. એટલે જે કે વૃદ્ધ માણસને ગાય આપી અને બીજ લઈને તેના ઘર તરફ દોડી ગયો. જો માં, હું શું લાવ્યો છું. જે કે જલ્દીથી તેના માતાના રૂમમાં જઈને કહ્યું, પણ તેની માતા ચિંતામાં હતી કેમ કે તે ગાયને વેચીને પૈસા નહોતો લાવ્યો. તે આપણી કિંમતી ગાયને આ નક્કામાં બીજના બદલામાં વેચી દીધી અને તેણે બીજને બહાર ફેંકી દીધા. તે દિવસે સાંજે તેઓએ છેલ્લી રોટલી ખાધી અને દુઃખી થઈને સૂઈ ગયા કેમ કે તેઓ જાણતા હતા કે બ્રેકફાસ્ટ માટે કંઈ પણ નહોતું. બીજા દિવસે જેક વહેલો ઉઠ્યો અને તે બહુ ભૂખ્યો હતો. તે એટલો બધો ભૂખ્યો હતો કે તે બેડ ઉપરથી ઉતરીને બહાર બગીચામાં કંઈ ખાવા માટે ગયો. પણ તેને આશ્ચર્ય થયું જ્યારે તેણે જોયું કે જાદુઈ બીજ વિશાળ લાંબા છોડમાં બદલાઈ ગયું હતું અને તેના ઘરના છાપરાથી પણ ઊંચું થઈ ગયું હતું અને આકાશ તરફ જતું હતું. તે છોડની જાળીઓ એટલી જાડી અને જોડાયેલી હતી કે જેક એની ઉપર ચડી ગયો જેમ કે તે સીડી પર ચડી રહ્યો હોય. તે વધારે ઉપર ચડતો ગયો, વધારે અને વધારે. આખરે તે છોડની ઉપર ચડી ગયો. તેની સામે સફેદ રસ્તો હતો જે દૂર સુંદર મહેલ તરફ જતો હતો. ત્યાં કોઈ જ નહોતું એટલે તે રસ્તા ઉપર ચાલવા લાગ્યો. કદાચ મહેલમાં કોઈ તેને કંઈ ખાવા માટે આપે અને તેને એ વાતમાં ખૂબ રસ પડ્યો. તે બહુ થાકી ગયો હતો અને તેને ખૂબ ભૂખ લાગી હતી. જ્યારે તે મહેલ સુધી પહોંચ્યો, મહેલનો વિશાળ દરવાજો બંધ હતો પણ જેકે જોરથી ખખડાવ્યો અને થોડી વાર પછી એક વિશાળ કદરૂપી મહિલાએ દરવાજો ખોલ્યો જેના કપાળ ઉપર વચ્ચે ફક્ત એક આંખ હતી. તે તરત બોલી, મને તારા જેવો છોકરો જોતો હતો જે મારા માટે દરરોજ સફાઈ કરે. જલ્દીથી અંદર આવી જા, નહીં તો મારો પતિ તને જોઈને ખાઈ જશે. જેક બહુ ડરી ગયો હતો અને જલ્દીથી અંદર જતો રહ્યો અને તે મહિલાને કહ્યું કે એ તેનો નોકર બનશે પણ તેના બદલામાં એને કંઈ ખાવા માટે મળવું જોઈએ. તે મહિલાએ તેને બ્રેડ અને છાશ પીવા માટે આપી પણ જ્યારે તેણે છાશ પીધી ત્યારે મહેલની દિવાલો અચાનક ભારે આંચકા સાથે હલવા લાગી અને જેકે સાંભળ્યું કે કોઈ વિશાળ વ્યક્તિ તેની નજીક આવી રહ્યું છે. જલ્દી કર, પહેલા કબાટ પાછળ સંતાઈ જા, તે મહિલા ધીરેથી બોલી અને જેક તરત જ ભાગી ગયો અને વિશાળ માણસ રૂમમાં બૂમો પાડતો આવ્યો. પી 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 પા, પી 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 પા. મેં એક અંગ્રેજનું લોહી સૂંઘ્યું, મેં એક અંગ્રેજનું લોહી સૂંઘ્યું.
તે જીવશે કે મરશે, કે જીવશે કે મરશે, તેના હાડકાં તોડીને બ્રેડ બનાવીશ. હું તેના હાડકાં તોડીને બ્રેડ બનાવીશ. મૂર્ખ, એ ફક્ત એક સરસ નાનો હાથી જ છે જે મેં તારા બ્રેકફાસ્ટમાં બનાવ્યો છે. બેસી જા અને જ્યાં સુધી ગરમ છે ત્યાં સુધી ખાઈ લે. એટલે તે વિશાળ માણસ બેસી ગયો અને બ્રેકફાસ્ટ ખાવા લાગ્યો. અને તે અંગ્રેજ માણસ વિશે ભૂલી ગયો જે કબાટની પાછળ છુપાઈને જોઈ રહ્યો હતો. એ મારી પત્ની, મારી જાદુઈ મરઘી લઈ આવ. મારે થોડા તાજા સોનાના ઈંડા ખાવા છે. હા હા હા. જેકને પોતાની આંખો ઉપર વિશ્વાસ ન થયો જ્યારે તેણે જોયું કે આગળ શું થયું. તે વિશાળ મહિલા એક નાની કથ્થઈ મરઘી લઈને આવી અને તેના પતિ સામે ટેબલ ઉપર મૂકી. એ મરઘી, ઈંડા, ઈંડા. વિશાળ માણસે આદેશ આપ્યો અને પ્લુપ 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 મરઘીએ તરત જ 1, 2 અને 3 સોનાના ઈંડા આપ્યા. વિશાળ માણસે ઈંડા પોતાના ખિસ્સામાં મૂક્યા અને ખુરશી ઉપર આરામથી બેઠો. અને થોડી વારમાં જ એટલા જોરથી નસકોરા બોલાવ્યા કે મહેલની દિવાલો અવાજથી હલી ગઈ. જેક ધીરેથી કબાટ પાછળથી બહાર આવ્યો, મરઘીને પકડી અને જેટલું બની શકે તેટલા ઝડપથી મહેલની બહાર દોડ્યો. તેના હાથમાં મરઘી હતી. તે જલ્દી બીજના છોડ પરથી નીચે આવ્યો અને તરત જ પોતાના ઘરમાં તેની માતાના રૂમમાં પહોંચી ગયો. તેની માતા એને જોઈને ખૂબ ખુશ થઈ ગઈ. તે ખુશીથી રડવા લાગી અને તે વધારે રડી કેમ કે હવે તેમની પાસે જેટલા જોઈએ તેટલા સોનાના ઈંડા હતા અને તેઓ ફરીથી ગરીબ નહોતા. પણ જેકને વધારે જોખમ ઉઠાવવું હતું. એટલે એક સવારે તે ફરીથી બીજના છોડ ઉપર ચડી ગયો. ઉપર, ઉપર અને ઉપર, જ્યાં સુધી તે છોડની ઉપર ના પહોંચ્યો. આ વખતે તેને પોતાના વાળમાં કાળો રંગ લગાવ્યો હતો એટલે તે વિશાળ મહિલા તેને ઓળખી શકી નહીં. આવ, તું એ જ છોકરો છે ને જે મને ચિકન સાફ કરવામાં મદદ કરશે? જલ્દી અંદર આવ, જલ્દી આવી જા, નહીં તો મારો પતિ તને જોશે અને તને ખાઈ જશે. જેક પાસે સમય હતો કે તે અંદર લાકડાના ઢગલા પાછળ છુપાઈ જાય. ત્યાં સુધી વિશાળ માણસ બૂમો પાડતો આવી જાય છે. ફિફ 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 ફિફા. મેં એક અંગ્રેજનું લોહી સૂંઘ્યું. તે જીવશે કે મરશે, તેના હાડકાં તોડી બ્રેડ બનાવીશ. ફિફ ફિફ ફિફા. ઓ મૂર્ખ વૃદ્ધ વિશાળ માણસ, તે ફક્ત એક ડુક્કર છે જે મેં તારા માટે બનાવ્યું છે. બેસી જા અને ખાઈ લે એ પહેલા કે એ ઠંડુ થઈ જાય. તે વિશાળ માણસ ખૂબ ખુશ હતો કેમ કે અંગ્રેજ માણસ પછી ગરમ ડુક્કર તેનું પ્રિય ભોજન હતું. ભોજન કર્યા પછી તે એટલો બધો ખુશ હતો એટલે તેણે તેની પત્નીને બોલાવી. હે મારી પત્ની, મારું જાદુઈ વાજિંત્ર લઈ આવ. તે વિશાળ મહિલા એક સુંદર વાજિંત્ર લઈને આવી જેમાં કિંમતી નગ અને હીરા હતા જે તેઓએ પરીઓ પાસેથી ઘણા વર્ષો પહેલા ચોરી કર્યું હતું. વાજિંત્ર, સંગીત આપ, સંગીત આપ. તેણે કહ્યું અને વાજિંત્રએ એ લીલા પહાડ અને દરિયા વિશેની શાંત ધૂનો વગાડી. ના ના ના, તેના કરતાં પણ વધારે આનંદદાયક ધૂન વગાડ. એટલે તરત જ વાજિંત્રએ એક મસ્તીભરી ધૂન વગાડી જેની ઉપર બાળકો નાચતા હતા. હવે મારા માટે તું હાલરડાવાળું સંગીત વગાડ હમણાં જ. વાજિંત્રએ હાલરડાવાળું સંગીત વગાડ્યું અને તે વિશાળ માણસ તરત જ સૂઈ ગયો. અને જેક લાકડાના ઢગલા પાછળથી બહાર આવ્યો અને વાજિંત્ર ઉઠાવીને ભાગવાનું વિચારી રહ્યો હતો પણ જેવું એણે વાજિંત્ર પકડ્યું તે તરત જ બોલવા લાગ્યું. માલિક, માલિક. અને તેનો અવાજ આખા મહેલમાં ગૂંજવા લાગ્યો. અને વિશાળ માણસે જાગીને જોયું કે જેક વાજિંત્ર લઈને દરવાજા તરફ ભાગ્યો. તે ઊભો થયો અને ગરજતો જેકની પાછળ બીજના છોડ તરફ ભાગ્યો. તેના વજનથી ધરતી હલવા લાગી અને જેકે જોયું કે તે માણસ તેની નજીક આવી રહ્યો છે. જેક ખૂબ ગભરાયેલો હતો પણ તેણે વાજિંત્ર પોતાની પાસે જ પકડીને રાખ્યું અને ખૂબ ઝડપથી ભાગ્યો અને આખરે તે બીજના છોડ ઉપર પહોંચી ગયો અને વાજિંત્રને પોતાના ખભા ઉપર લઈને નીચે ઉતરી ગયો. તેને વિશાળ માણસનો અવાજ સંભળાયો અને તેને લાગ્યું કે તેના પગ નીચે બીજનો છોડ ધ્રુજી રહ્યો છે. જેકની માં ઘરની બહાર હતી
અને જેકે અડધા રસ્તેથી બૂમ પાડી. માં જલ્દી મારા માટે કુલ્હાડી લઈ આવ. તે જલ્દી વરંડામાં ગઈ અને એક સૌથી મોટી કુલ્હાડી લઈને પાછી આવી. જેક નીચે ઉતરી ગયો અને વાજિંત્ર તેની માતાને આપ્યું અને પૂરી તાકાતથી બીજનો છોડ કાપવા લાગ્યો. માં તું દૂર ઊભી રહે માં. બીજનો છોડ કપાઈ રહ્યો હતો અને જેવો વિશાળ માણસ નજીક આવ્યો તે આજુબાજુ હલવા લાગ્યો અને જેકે સૌથી નીચેનું મૂળિયું કાપી નાખ્યું અને એક બાજુ હટી ગયો અને બીજનો છોડ વિશાળ માણસને લઈને નીચે તૂટી પડ્યો અને વિશાળ માણસ જમીન પર પટકાઈને મરી ગયો. જેકે અત્યાર સુધીનું તેના જીવનનું સૌથી મોટું જોખમ ખેડ્યું હતું. પછી તે એની માતા સાથે ખુશીથી રહેવા લાગ્યો.